હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાને સવારમાં જય માતાજી, સવારના ગુડ મોર્નિંગ. અને આજ છે ભાઈ ગુરુ પૂર્ણિમા. તો તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આજ ખાસ અમારા બ્લોગ છે. આ અત્યારે આજ અમારા એક સતત 3 વસ્તુ ભેગું છે. એક તો પહેલાં અમારો ગુડીનો બર્થડે છે. પછી આજ એને અમારા અસબડાની થોડીક અસર હતી, એટલે એક માજી અમને કીધું હતું કે ભાઈ 7 દિવસ થઈ જાય ને ત્યાં સુધી દાઢી ન કરતા. એટલે જો આપણે દાઢી નથી કરેલી, એટલે ટૂંકમાં આજ 7 દિવસ થઈ ગયા છે. એટલે આજ આપણે પગે લગાડીને પછી દાઢી કરવાની કીધી છે. એટલે મારે ગુડુબેનને જવાનું છે પગે લગાડવા. જો એને આ રીતના કે અસબડા નીકળ્યા હતા મોઢે, એટલે આજે પગે લગાડવા જવાનું છે. એટલે આપણે બધી વસ્તુ પગે લગાડીને લઈ આવ્યા છીએ. ટૂંકમાં જો શ્રીફળ, અગરબત્તી, ગોળ. એટલે તો ભાઈ શું કહે, જે પહેલાંની જે કાંઈ માન્યતા હતી એ પ્રમાણે કુલેર હોય, શ્રીફળ, અગરબત્તી એવું તો સીતારામના મંદિરે પગે લગાડવા જવાનું હોય આપણે. એટલે આપણે બધી ટૂંકમાં જે બધા જે રીત રિવાજ હોય ને આપણે બધાએ કરશું. આપણે અંધશ્રદ્ધા છે કે આવું છે એવી ઓલામાં નહીં પડવાનું. આપણે દુઆ અને દવા બંને વસ્તુ કરવાનું. કોઈ એક વસ્તુમાં નહીં ઢળી જવાનું. કોઈ એમ કહેતો અંધશ્રદ્ધા, હા જો કે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ. તમને શ્રદ્ધા હોવી જોઈએ, બાકી અંધશ્રદ્ધા નહીં રાખવાની. એટલે આપણે છે કે નહીં, આપણે એવું અંધશ્રદ્ધામાં આ નહીં કરવાનું એવું કાંઈ નથી. પણ ટૂંકમાં જે આપણે શું કહેવાય એનું પ્રમાણે જે કાંઈ આવતું હોય ને, ટૂંકમાં અમુક વસ્તુ જે ખવડાવવાની ના પાડી, નહીં ખાવાનું, કે અમને કીધું હતું કે ભાઈ અડદ છે, રીંગણાનું શાક છે, એવું ન કરતા. એટલે આપણે એવું નથી બનાવ્યું હમણાં 7 દિવસથી. અને આજ પગે લગાડી આવીશું. એટલે આજ પછી આપણે જે કરવું એ કરશું. આપણે બધું બનાવીશું. એટલે જૂન બનાવવા મળી છે કોલેર. ખાવા મુઠ્ઠી લઈએ ને કોલેર, હે હા કોલેર લઈ લે ને ગોળ વેતરી ને નાખી દે. ગુડી સાકો દે. અને ભાઈ આ છે શ્રીફળ. એટલે આપણે હવે શું કહેવાય શ્રીફળના સાલા પાડી દઈએ. એટલે નાહી ધોઈને તો તૈયાર થઈ જાય. એટલે આપણે શ્રીફળના સાલા પાડી દઈએ. હવે આ તો શ્રીફળ વધારવાનું છે આપણે, એટલે સાલા પાડી દઈએ. તો ભાઈ આપણે શ્રીફળ સાલા પાડીને કરી નાખ્યું છે ત્યાર. ઝોન બનાવે છે કુલર, ગોળ, ઘી અને લોટ. અને હવે આપણે ગુડીને પગે લગાડી આવીએ બધું લીલી ચપલામાં. તો હવે આપણે ગુડીને પગે લગાડી આવીએ. સીતારામની ડેરી છે અહીંયા. ગુડુબેન જાય તારથી બેઠા અહીંયા. જાઓ ને પગે લાગો ગુડી. અત્યારમાં રિયા આવી ગયા તો પડ્યા કે નહીં. તો અમારે ગુડીબેને લઈ લીધી કુલે, આપણે લઈ લીધું અગરબત્તી, દહીવો અને નાળિયેર. તો હવે પગે લગાડી આવીએ આપણે પહેલાં. હાલો ગુડુબેન હાલો. સપલા તારા સપલા કઈ ગયા? હેઠા પડ્યા તો મને દ્રવ દો. એક કાચનું મેકી દેજો. ત્યાં અહીંયા મૂકતો કેમ? અહીંયા અંદર મૂકતો. રાતે બગદાણા ગયા હતા. બે જગ્યાની હતી. ઓલામાં ડોલા ગમ. હા થોડીક કીડીઓને નાખી દઈએ.
એકવાર ચાલુ બંધ થઈ ગયું તું બોલો. હાલ ગુડા નાખી દે થોડીક પૂરી લે. બસ નાખી દીધી. તો આપણે ફાઇનલી મિત્રો ગુડીને પગે લગાડીને બેવા અને આ પ્રસાદી આપતા આપતા એટલે કુલર વધી. એટલે આપણે છે ને કીડીઓને ઝરવાને કુલરની પ્રસાદી હકીકતમાં તો તમે ગણો ને તો આ માણા માટે નથી આ પ્રસાદી. આ કુલર ફક્ત ને ફક્ત કીડીઓ માટે છે, પણ આપણે માણાને આપી થોડી થોડી. પણ હકીકતમાં તમે જોવો ને તો કુલરની પ્રસાદી ખાલી છે ને કીડીઓ માટેની છે. તમે ગમે એ પ્રસાદી કરો એટલે કીડીઓ માટેની છે. એટલે આપણે કીડીઓને નાખવાનું હોય, પણ આપણે માણાને ખવડાવી થોડી થોડી દઈએ છીએ. પણ કીડીઓને સ્પેશિયલ લગભગ કીડીઓ માટે તો હોય છે. ટાઢો હોય ને આમાં ટાઢો હોય ને આ કીડીઓ આવે. આપણે કીડીઓ જવા દીધી છે એટલે વધી છે તોય તે અમારે ગુડી બેન ને ખાવી છે. જઈને શાક છે ખાવા. મિત્રો આ હતો અમારા જો ગુડી બેન ને નીકળ્યા હતા ઓસબડા એનો એક નાનકડો બ્લોગ. અને આ બ્લોગને હવે આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે હવે અત્યાર પછી તે થાય અમારે એક બીજો નવો બ્લોગ શરૂ. અને એ બ્લોગ છે અમારા ગુડીબેનના બર્થડેનો, કેમ કે આજે અમારા ગુડીબેનનો બર્થડે પણ છે હારે, અને સાથે સાથે ગુરુ પૂનમ છે. એટલે આ બ્લોગને આપણે પૂરો કરીએ છીએ. તમને કેવો લાગ્યો એક લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. અને પછી કરીએ આપણે નવો બ્લોગ શરૂ, અને એ છે અમારા ગુડીબેનના બર્થડેનો.